પછી મને કે તમારે કે સંતાન જ જોઈએ છે ને? કેમ? હું તો વિચારમાં પડી કેમ સંતાન જોઈએ? તો કે મારો ભૂતરો તમને આપે ને સંતાન. એવી રીતના એને વાત કરી. કેમ તારો ભૂતરો અત્યાર સુધી કઈ આપ્યું નહીં ને અત્યારે કેમ તારો ભૂતરો આપે? તા તો એને ટીવી જોતો હતો, ટીવી જોતે ટીવી ફાસ કરી ને મને કે બસ મારી ઉપર સડી ગયો. મને કે અવાજ કરતા ને ટીવી ફાસ કરી દીધી, મોઢું આમ મોઢે હાથે દબી દીધો મોઢા ઉપર. કે રાડું પાડતો ને કે તો હું તો પછી ઈ તો ઘાય ઘા જબરજસ્તી કરી ને ભાગ્યો. મને કે હવે કોઈને કેતા નહીં કે. હાલો હાલો. હા બોલો. હા જી બેન, બોલો બોલો. હા મારી પર બન્યું ઈ વાત ને. હા એ મારા મોટાજી સસરાનો છોકરો જ છે. તે તમે રાજકોટ થી બોલો છો? એ પેલો વેલો ઈ છે ને મારી પેલો વેલો આવ્યો ઈ. હું તો એવી નથી પણ સાહેબ ને કે ઈ પેલી વાર આવ્યો. ટીવી જોતો હતો ને હું આમ સેટી બેઠી ને એ પાછળ ખુરશીએ બેઠો હતો. તે એને મને છે ને તે પૂછ્યું પેલા. એને પૂછ્યું કે ભાના ભાભી કે તમે કે ઈ બધી વાત પેલા પૂછ્યું ને આમ વાતું કરતો હતો, દેર થતો હતો, તે હસતો હતો ને બોલતો હતો ને પછી મને કે તમારે કે સંતાન જ જોઈએ છે ને? સંતાન થી વાત થાયલી અમારે સંતાન નથી. અમે સંતાન નથી, અમે 2 જણા છે, કોઈ છે નહીં, સાસુ સસરા કે કોઈ નથી. અત્યારે 2 જણા હતા ને એક ગાંડી નણંદ હતી, 3 હતા. એમાં જોઈ ન શક્યો. પછી એને મને એમ પૂછ્યું કે તમારે સંતાન જોઈએ? કેમ? હું તો વિચારમાં પડી કેમ સંતાન જોઈએ? તો કે મારો ભૂતરો તમને આપે ને સંતાન. એવી રીતના એને વાત કરી. કેમ તારો ભૂતરો અત્યાર સુધી કઈ આપ્યું નહીં ને અત્યારે કેમ તારો ભૂતરો આપે? તા તો એને ટીવી જોતો હતો, ટીવી જોતે ટીવી ફાસ કરી ને મને કે બસ મારી ઉપર સડી ગયો. મને કે અવાજ કરતા ને ટીવી ફાસ કરી દીધી, મોઢું આમ મોઢે હાથે દબી દીધો મોઢા ઉપર. કે રાડું પાડતો ને કે તો હું તો પછી ઈ તો ઘાય ઘા જબરજસ્તી કરી ને ભાગ્યો. મને કે હવે કોઈને કેતા નહીં કે. એમ કઈ નઈ તો વયો ગયો. પછી હું તો રડીને બેઠી. હવે હું આ કોઈને કમ હવે હું એ માણા નથી. પછી હું કઈ બોલી નઈ. હું હવે આ 2 કુટુંબ ની ઈજ્જત રાખવા માટે મારે કોઈને કેવું નથી. મારો ઘરવાળો તો એવો જ હતો એટલે ઈ પેલેથી જ મને કેતા કે તું હળવું પગલું ભરાતું હું તને રાખવાની એમ મને કીધું કરતા. તો મેં કીધું હવે મારે કેને કેવું? મેં કઈ કીધું નહીં, એમને છુપાવી રાખ્યું. પછી તો 1-2 દી પછી પાછો આવ્યો. ના જ છે ઘરે એનું ને દુકાને જાતો આવતો રહેતો, ખાતો પીતો. મેં હજી દુકાન ચાલુ જ કરી નથી ત્યારે. દુકાન અમે 12માં માંડી ખાલી. અમે મારા ઘરવાળા અમારે 2 જણાને કે તમારે પેટ છે ને એને પગમાં હરિયાઈ છે. અમે એવા છે હાવ ટાણે લાવીને ટાણે ખાતા. તો એમાં એને આવું કર્યું. પછી આવતો પછી કે તમારે સંતાન જોઈ ને? મારે ભૂતરો જ આપે કે હું બધી વસ્તુ જોઉં ને ભાળું જ નહીં કે તમારે શું થાય ને હું નહીં ને. પછી તો એ ભવો હતો પેલા. ભવો હતો ને તો એ દાણા ને આપ્યા કરતો. એની બાઈ ને બધી આવતા. અમારા ઘરમાં અહીંયા પાટ રાખ્યો. પાટ એમાં મને તો એમાં કોઈ જાતની ખબર ન પડતી. ઈ દાણા આપતો ને પાટ આપતો. તો હું એમ કહું કેવાના દાણા આપે? તો કે તમે માંદા થયા કરો ને, બહુ બીમાર પડો ને કે એટલે હું તમને કે દાણા આપું ને દોરાને આપું. એવી રીતના એ આપ્યા કરતો ને ઓલું કર્યા કરતો. હું ખાધા કરતી. એ બધી ને આપતો એમ દાણા કે રક્ષણ ના દાણા છે. તમને એમ કે આવું કરો ઘરનો થઈને આવું ખરું કરીએ તો ઓલું તો મેં દબાવી જ રાખ્યું. મેં કીધું જ નહીં કોઈને. તો એ પછી પાછો આવ્યો. તો મેં કીધું હું હવે કહી દઈ. તો થોડોક સમય થયો ને પછી કઈ આવ્યો ને 1-2 વાર આવી ગયો પેલો તઈ મારી પાસે. મને એ માણસ ગમતો નહીં તોય મને કેમ કરીને વયો જતો મને ખબર રહેતી નહીં. એ ખબર હતી કે એ આવીશ ખરો. પછી થોડોક સમય થયો ને તો અમારા મકાન વધારે હતું ને તેમાં અમે ભાડે દીધું. મકાન રૂમ ભાડે દીધો ને ઈ છે ને જોગી હતા. હવે એ ભાઈ તો હારો જ હતો, સીધો જ હતો. પણ એને અરે જોગી એટલે રાવળ. રાવળ હા. તો ઈ ભાઈ ને બાઈ 2 ને એના 2 નાના છોકરા હતા. મોટા એટલે 5-6-7 વર્ષના એટલે આવડા હતા. તો ઈ ભાઈ ને મારું નામ લીધું એને. એટલે હું એને નાચ પાડતી. હું હવે નહીં આવું. હું રમેશ, મારા ઘરવાળાનું નામ રમેશ છે. ખાલી આમ રમેશ, એનું સાચું નામ દીપક છે. ને મને આમ મારું નામ સાચું ડાઈ છે ને આમ ભાવના કે ના. તો ઈ કે તું એ ભાઈ નું નામ કૈલાસભાઈ છે. એ રાવળ કહું ને એ કે તું કૈલાસભાઈ યારે છે તી મને કે ના પાડે છે કે 2 વખત આવીને હવે કેમ નથી આવતી કે મારે. મેં કીધું ઈ ગમતો ને તું ગમતો નથી. એમને મેં 1.5 વર્ષ ને એમ જબરજસ્તી માં કાઢી આમ બાધી એ કે એને હારે તું છે. મેં કીધું એને હારે હું નથી. તો મેં કીધું એને હારે હું કોઈ દી ગઈ નથી ને કેમ? તો કે તું મેં કે હું પેનડ્રાઈવ મૂકું. હવે આ મોબાઈલમાં મને કોઈ જાતની ખબર ન પડતી. મોબાઈલમાં કોઈ જાતની એટલે કઈ એમાં હું રેકોર્ડિંગ કરતો ઉતારતો કઈ ખબર નહીં. મને કેમ પેનડ્રાઈવ મૂકું છે ક્યાંય તમારા ઘરે.
મેં કીધું મારી ઘરે હું કેમ તું પેનડ્રાઈવ મૂકે? મેં કીધું પેનડ્રાઈવ માં કેમ આવે? તો કે એમાં તમારું કે ઈ ન્યારે તમે અગાસી ઉપર હુસતી નાખી આવો જાવ ને બોલો એ વાતું કરો, પાણી ભરો, નાથી તમે ઓલા રૂમ માં જાઓ. હવે ઈ બધું એમ કે તો મેં કહું હું નથી જાતી તો કેમ આવે? તો કે અમારી પેનડ્રાઈવ માં આવે નહીં કે ના હું એક ને જ જોતો કે હું જોઉં ને મારો દોસ્તાર જોયેસ ને પછી એક દીપુબેન કરીને છે ગામમાં ઉનામાં પ્રમુખ છે ને એક ઈ કે ઈ જોયા આ વિડિયા. તો મને એમ થઈ ગયું કે ઈ કેવી રીતે બને? તો કે ઈ તને મોહની મૂકીશ ને એવી રીતના કે તને વાળે છે ને લઈ જાય. હવે આ મને સાહેબ કઈ ખબર નહીં, આ કોઈ વસ્તુ ની ખબર નહીં, એટલે એને ફસાવું છું. એની પાસે વિડીયો ને એવું બધું છે કે છે નથી? છે ને વિડીયો એટલે ઓલું રેકોર્ડિંગ ઉતારેલું છે ખાલી. રેકોર્ડિંગ એટલે મોબાઈલમાં હું વાતું કરતી. હા હે મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ થાય ઈ જ ને? હા એટલે ઈ ખાલી મોબાઈલમાં હું વાતું પછી કરું, પણ આ મને આવી રીતના અહીંયા ફસાવી. સાહેબ ને કે મને પેલા આવી રીતના ફસાવી કે તું આવી રીતના છે ઈ કે ને તું ઈને રહે છે. મેં કહ્યું ભાઈ મને કોઈ જાતની ખબર નથી. નકો હું છે ને હવે મેં કીધું હું રમેશ ને કહી દે મારા ઘરવાળાને નામ. મેં કહ્યું હું હવે કહી દે. ઈ કે તું એમ દુકાનમાં બેહીને આ બધી વાતો કરે. પછી હું વાણિયાના ઘરના કામ કરતી. હું વાણિયાના ઘરના કામ કરતી ને તું કામ બે જ હતા મારાથી પુગાવી નહીં ને હું બે રાખતી. તો ઈ સાઈડ ઉપર જાય એનું ઈ સેન્ટિંગ નું કામ કરતો સતત તોય દુકાને જ બેહી રહેતો ના જ રહેતો. તો હું એમ કહું તું અમારી દુકાને બેહમાં તું ઓયો જા. મેં કીધું અહીંયા રેમાં. અમારો ઘરવાળો કે લાલથી તારે કામે નથી જવું? તો કે મારે તો સાઈડ ચાલુ છે કે હું તો ઈ કે કામ માણસું કામ ચાલુ છે ને વહી આવું. કામ તો સાઈડ ને હું ચાલુ હોય કઈ ન હોય. પછી એવી રીતના અમને એમ રાખતો એવી રીતના. પછી સાઈડ ઉપર જાય ને તો મને એમ કે હાલો હું કામ કરવા જામ ને ઈ નીકળે. કે હાલો મારી ગાડીમાં બેસી જાવ એવી રીતના. મેં કીધું ભાઈ મારે તારી ગાડીમાં બેહવું નથી. ગાડી આડી કરે એ કે બેસી જાવ. પછી મારે કઈ માણસ વિશે તો કઈ બીજું બોલાય નહીં તો એમ હાલતો જાય ને તો હું પછી બેસી જાઉં. હું દેર છે એટલે કોઈ બીજા શક તો કરે નહીં ઘરનો છે એમ. તો હું પછી બેસી જાતી તો ઈ કામ કરું ને ત્યાં આવતી જામ. બાકી ઈ માણસ યારે હું કઈ બીજે જોવરાવા નથી ગઈ કાંઈ નહીં લેવા દેવાની. ને પછી એવી રીતના ઈ મને ફસાવતો ને આ બધીના નામ દેતો. પછી મેં છે ને સાહેબ મેં કીધું આ બધીના નામ લેશ હું સાથી નેતા મારા ઘરવાળાને ખબર પડશે તો મને મારી નાખશે, મને કાઢી મૂકશે. પછી એની ધમકીમાં ને ધમકીમાં મેં એને ફોનમાં વાતું કર્યું. વાતું કરતી અહતી બોલતી બધું. અટાણે ઈ વાતું કરતી ને અહતી ને ઈને રેકોર્ડિંગ ઉતારી લીધું મોબાઈલમાં. પેલા ઈ છે ને અમારા ઘરમાં ઉતારા કરતો ને તો મેં કીધું તું મને દાણા કેવા ના આપેશ. પેલા હું કમ તો કે હું તમને સંતાન નું આપું ને તમને કઈ વસ્તુ થાય નહીં એના હું દોરા કરું ને પછી તાવીત આપ્યું. તાવીત આપ્યું આ ગઈ કાળી સવદેશ ગઈ ને દિવાળીમાં તે દી તાવીત અમને 2 જણાને કરી દીધા. તો મને કે તમે બાંધી લ્યો કે તમે કે બહુ હાલતે માંદા થાવસ ને કે તમને બહુ મજા રહેતી નથી ને આ સંતાન કે નથી થતું ને એટલે હું તમને આ તાવીત કરી દઉં કે 2 જણા બાંધો. મારા ઘરવાળા એ ન બાંધ્યું ને મેં બાંધ્યું. મારા ઘરવાળા ને ઈ બધી ખબર. તાવીત મેં કરી દીધું બાંધ્યું હતી મેં બાંધ્યું. તો ઈ કે એનું મારા ઘરવાળા નામ એને એમ કે ઈને કેમ નથી બાંધ્યું કે તમે બાંધ્યું તો ઈને કેમ ન બાંધ્યું? મેં કીધું એમ કેસ. પછી મેં મારા ઘરવાળા ને કીધું મેં કીધું લાલજી આમ કેસ કે આ તાવીત કેમ બાંધતા નથી? તો ઈ કે મને જે દી થાય ને તે દી હું બાંધા તમારે નથી બાંધવું કે મને કઈ નથી થતું તે હું બાંધું કે એને એમ કહ્યું. પછી એને મેં એમ કહ્યું મેં કીધું આવી રીતના કેસ મેં કીધું તો એમને હાલ્યું ગયું. પછી ઈ ઉતારા કરી ને દાટ્યું એને દાટ્યું ને ઈ હું કરતો હું નહીં ઈ મને કોઈ દી ખબર જ ન પડી. ને આ વિડિયા હતા ઈ મને કોઈ દી સંભળાવ્યા જ નતા ને હજી સુધીમાં મેં નથી સાંભળ્યા. મને ઈ છેલ્લે બધા ભેગા થઈ મારી નણદું ભેગું થઈ એને એક થોડુંક સંભળાવ્યું નથી હું સાંભળી ન હોકી. એટલે એ હું બોલતી હતી ને કેતી હતી ને હસતી હતી. પણ આ દબામણીમાં હું બોલી અહીં ને એ વાતું કરી. મેં કહ્યું બધી ના નામ લેતો હજી આ તો વધતો જાહે મેં કીધું. તો હવે હું આને હું બોલું ને વાતું કરું. પછી તો એને ઉતારી ને દાટ્યું ને હવે એમાં મારું પોલકું દાટી દીધું. બ્લાઉઝ આવે ને પહેરવાનું. હવે ઈ મને ખબર નહીં ને મને અહીંયા એમ કહ્યું મને કે ભાણા ભાભી તમારી પરથી ઉતારીને મેં દાટ્યું ને ઘરને ખૂણે ઈ કે તમે કે હું મરી જામ ને તો ઈ કે તમને કઈ નહીં થાય ને. મેં કહ્યું શું નહીં થાય? તો કે મેં એવું દાટ્યું. મેં કહ્યું શું તે દાટ્યું? હું એમ કહું હું બાતતી દુકાનમાં સતત આવતો નહીં તો હું બાતતી ને ગાળું દેતી. હવે ઈ તો અહીંયા મોબાઈલમાં ઉતાર્યું કે ન ઉતાર્યું ઈ મને ખબર નથી. બાકી ઈ બોલતો ને બાતતો ઈ નાખી માણા રોડ કાંઠે છે નીકળતા ઈ સાંભળતા તો બધા અટાણે આવું છું. પછી તો બધા એમ કહે ને કે હા એ તો બેસતા ને હસતા ને બોલતા ને પણ હું બાતતી ને ગાળું દેતી ઈ માણસને. મને એ નફરત જ હતું. પણ આ દબામણીમાં હું એક એના ઓલામાં ફસાઈ ગઈ. એને પેલા મને આવી રીતના છેતરી પછી ફસાવી આવી રીતના
તે હું એને અહીં બોલીને વાતું કરી. પછી એને પોલકું એને દાટી દીધું નહીં, મને ખબર નહીં. હવે એ બ્લાઉઝ હું મારું ગોતું. હવે ઈ તો એને ખબર જ હોય અહીંયા દાટ્યું થયું, મને તો ખબર નથી. હવે ઈ તોય હું ગોતું તો મને ખબર ન પડી. તું અહીં વહી આવી પછી મારા ઘરવાળાએ કીધું મને, અહીંયા તો તારું પોલકું દાટ્યું થયું ઉતારી નથી, કે તને ખબર જ હોય ને. મેં કીધું મને કોઈ ખબર જ નથી, મેં દાટ્યું નથી ને મને કાંઈ ખબર. તો ઈ કે એની બાઈ કે એની બાઈને પછી કહ્યું હે કે અહીંયા તો કાઢ્યું, કે કાઢીને બાળી દીધું. તો મેં કીધું એના ખબર છે તો અહીંયા એવું કર્યું છે તો અહીંયા દાટ્યું છે ને અહીંયા શું કર્યું એ મને નથી ખબર. હું બધી વસ્તુ મારા ઘરવાળાને કહી દેતી. હું આ એક આની જ વાત ન કહી શકી છેલ્લે શેઠ સુધી આનું કહી જ ન શકી. તો મેં કીધું હું કેમ નથી કહી શકતી, મેં એને ઈ પણ કહ્યું. ઈ ફોનમાં હોય કે ન હોય એ મને ખબર નથી છે. પછી મેં કીધું તો હું કેમ નથી કહી શકતી. તો મને કે મેં એવું કર્યું, એને હું કર્યું કે નથી કર્યું એ મને ખબર નથી. બાકી એવી રીતના એ મને કહેતો કે મેં કે એવું દાટ્યું ને કે તમે ગમે ના જોવરાવા જાહો ને કે ભવા પાય તો ઈ કે તમારું ને મારું તો નામ જ નહીં આવે, કે તમારું ને જોગીનું જ છે. મને કે તમારું ને જોગીનું જ છે, કે તમારું જ આવે છે. કે મને કે તું કે જોગીની રાણ છે, કે મારા ભાઈ ની મારી નથી. મેં હું તારી નથી, હું કોઈની નથી. હું એમ કહી દઉં છું. હા હા કૈલાસભાઈ, હા નામ કરતી છે. હા કૈલાસભાઈ રાવળ. અમને શું કે માંગણા ઈ કૈલાસભાઈ ની બાઈ ને કે હું ખવડાવું જ નહીં, કે તે મારે ક્યાં માંગણા વધી ગયા. તો મેં કીધું તું એને હું લાવવાનું ખવડાવે. તો ઈ કે ઈ મને રાતની બોલાવે ને એનો વયો જાય તી આમ ને તેમ ને ઈ બધું દુકાનમાં કેસ. તો મેં કીધું તું એને ગમે એમ કર, મોબાઈલ માં હું નથી એવું બોલીશ એને. મેં કીધું તું એને ગમે એને એમ કર, મેં કીધું મારે કઈ લેવા દેવા નહીં. તો ઈ મને એમ સલાહ દેતી કે ભાવના ઈ કે તું ઈ કે છે ને આ લાલજી ને નજર ખરાબ છે, કે આ જોગી નું કઈ નથી કે. તો મેં કીધું ઈ મને આવી રીતના ફસાવેશ ને તો ઈ તને ફસાવવા માંગે છે, કે બધી ના વિડિયા કેસ ને ખોટું કેસ ને. તો મેં કીધું દીપુબેન પાસે વાત પૂગીશ. મેં કીધું ત્યાં સુધીની વાત છે, કે ખોટો જ હોય તોય હું ન માની. આની ઉપર મને વિશ્વાસ એવો હોય છે. મેં કીધું આ કેતો હોય દિવસે ગયા 10-11 વાગે ગયા હે એની છોકરી ને એ લાલજી ને હું 3 ગયા. તો ઈ બેન મેં મને એમ કીધું કે બેન તમને ઈ કે છે ને મોહની છે. મેં કીધું કોની મોહની છે? તો કે અહીંયા ડાયરેક્ટ જોગીનું જ કીધું. એના નામ ન પાડ્યું કે તમારા ઘરે કૈલાસભાઈ રહેશે એનું નામ. કે કે જોગીની મોહની છે મને કે. તો મેં કીધું ઈને કેવી રીતના નાખી? તો ઈને આવી રીતના વાત કરી કે તમને ફસાવા હાટું થઈને. હવે ઈ મને ખબર નથી આ ના કઈ હું કઈ આવ્યો હોય જઈને, કે ઈને જાણામાં આવીને કહ્યું ઈ મને ખબર નથી. પછી અંદર રમત જ હોય બધી. હા ઈ રમતો હતો ને મને સાહેબ ઈ કોઈ ખબર જ ન પડી એમ. તો હું એની વાતોમાં જ આવી, એની વાતોમાં જ આવી. પછી પાછી ઈ મને શું કહેવા રહ્યો લાલજી, મને કે ઈ કૈલાસભાઈ છે ને કે પાછી બીજા જોગી નું નામ દીધું, રાવળ નું. બીજા રાવળ નું નામ દીધું. ઈ કે એને ઘેર જાય ને એની પાસેથી વેસાતી મોહની લઈને તમારી ઉપર નાખીશ. મેં કીધું તને કાથી ખબર? એવી રીતના મેં પછી એને હું પૂછી બધું લેતી. અહીંયા મને ખબર ન પડવા દીધી. તો મેં કીધું અહીંયા કેમ મેં કીધું નાખી લઈને નાખી, તને ક્યાંથી ખબર? તો કે હું બધી માં કે હું તો આટા મારતો હોય ને રખડતો હોય ને કે મેં એને ઘેર જોયો. ઈ કે મેં કીધું એને ઘેર જોઈ તો તને કેમ ખબર? તો કે મને મારી વસ્તુ બતાવતી હોય ને કે. હવે એની પાસે શું વસ્તુ છે એમને કોઈને ખબર નથી. આ ઓલા મારા ઘરમાં પાટ માનતો ને ઈ છે ને મારા ઘરવાળા ઈ ના રહ્યું, પણ એના દાણા ને દોરા ને આપતો ને મને ઈ દોરા ને મારા ઘરવાળો કે ઈ થયા કરે છે ને કે તને તોય તું માંદી રહેશી, કે માંદી અત્યારે તમારા પાસે દોરા ની બધી બાંધુતી છે તમારા પાસે? ઈ જ વાત કરું છું દોરાની. ઈ દોરા હતા ને છે કે નથી? આમાં લાંબી વાત લાંબા ગાડા કરે. હા હા એ વાત સાચી. પછી ઈ દોરા મારી પાસે નથી. પછી મારા ઘરવાળાએ ફેંકી દીધા. હા એને ફેંકી દીધા ને પછી ઉધાન થયું. અને રહેવાનું તો ઉના જ છે ને? કઈ જગ્યાએ? હા ઉનામાં કૃષ્ણા પાલટી ડડુકેશ્વર ખાણ. કયું ગામ? એમને ઉના ને આજુબાજુ ગામ થાય કે? નહીં ઉનામાં જ. ઉનામાં જ. કઈ જગ્યાએ? ઉનામાં ડડુકેશ્વર ખાણ, કૃષ્ણા પાલટી પ્લોટ. પછી દોરા ફેંકી દીધા ને અહીંયા. પછી ઉધાન થયો ને દારૂ પીધો. દારૂ પીને પછી બધીને કેવા ગયો કે ઈ મને બોલાવે છે ને ઈ મને એને છોકરા જોતા થતી, એ આવી રીતના ઈ કહેતી હતી ને આવી રીતના એવી રીતના એ બધીને કીધા કર્યો. નમ કઈ બોલ્યા નહીં તો હું છુપાતી હતી ને રાખતી હતી. મેં કહ્યું મારે બહાર નથી પાડવું. પછી આ વિડીયો આપે ને પછી મારા ઘરવાળો કે હવે તીને મને કાઢી મૂકી, કે આ તારે જો તું સાચી હોય તો એ કે કેસ કર મને કે. તો મેં કહ્યું મારે કેવી રીતના કરવું? તો મારા ભાઈ કે વિડીયો છે તો હવે અમારે શું કરવું? મારા ભાઈ કઈ નથી આમાં કરતા. આમાં કાયદાકીય રીતે તમારે જે રીતે કહેવાનું હોય એ રીતે તમે કહી શકો ને. તમે પોલીસ ચોકીએ કેસ કરી શકો. એને તમારી ભેગું ખરાબ કર્યું જ છે તો પછી કેસ એની ઉપર થઈ જ જાય ને. એમાં થોડી કઈ બીક રાખવાની હોય.
તો મારા ભાઈ માનતા નથી એટલે હું બેઠી છું અહીંયા આવે. તો કાલ સવારે હું આ કેસ તમારો હાથમાં લઉં અને તમે તમારા ભાઈઓની બીક લાગતી હોય, કાલ સવારે તમારા ભાઈઓ મને ફોન કરે. મારા ભાઈઓને મને બીક નથી લાગતી, મારા ભાઈઓ માનતા નથી. હા પણ એ માનતા નથી. કાલ સવારે હું લાલજીભાઈ સોલંકી અટક છે ને કેવા થઈ? હા હા સોલંકી છે. હા પણ ઈવડા એ ભૂવા છે એનું કાલ સવારે એને કઈ પકડું હું અથવા હું ના આવું આ બાબતની વાતચીત કઈ કરું. કાલ સવારે તમારા ભાઈ ને પછી તકલીફ નહીં પડે? હું કરીશ તોય. હા તો એ તો હું કમ, તો હવે હું કમ મારા ભાઈ ને તો પછી માને ને એમ. તો મારા ભાઈ યાર આ વાત તમે કરો? હા મારા ભાઈ યાર એની ભેગી તમે વાતચીત કરી લો, મારે એની ભેગી વાતચીત કરીને શું કરીશ બેનું? પેલા તમે તો સક્ષમ થઈ જાઓ તમારા પરિવારને લઈને. હા હા. અને એ લાલજીભાઈ નો નંબર મને સેન્ડ કરજો મારામાં. મોકલું એમ? હા એ મારામાં ઈ ને એનો ફોટો બે મોકલજો. એ તો ને અમારે એવું નથી કેવું પડે ને, મારી પાસે તો કઈ નંબર કે કાંઈ નથી અટાણે. મારી પાસે તો ફોન નથી, મને એના નંબર યાદ નથી. તો બધું કઈ નથી મારી પાસે. પણ તમારા હસબન્ડ તમારા પતિ પાસે તો હશે ને? હા હા એની પાસે તો છે. હા તો ઈવડાઈ દેખ તમે દયો, બેમાંથી એક મને નંબર આપો એટલે ફોટો બોટો મોકલો. બાકી તમે એમને વાતો કરો છો હું આયા ઘરે રાખીશ, બીજું તો હું. હા એ બરાબર છે. હા તો બસ ફોટો ને નંબર મોકલાવું ને નથી. હા તો કાંઈ વાંધો નહીં. એને નંબર અને ફોટો મારામાં વોટ્સએપ ની અંદર સેન્ડ કરી લો, હું જોઈ લઉં. હા હા. અને એની ભેગી હું વાતચીત કરી લઉં. હા હા. હા હા લ્યો તો આમાં નંબર ફોટા મોકલાવું. બાકી પછી તો તમે જવાબ દેહો કે આમાં? હા હું તો એની ભેગી એ રીતે જ વાતચીત કરી, પછી કાલ સવારે તમે ફરી ન જતા, નકર તકલીફ મને પડી જાય. સાહેબ અમે કીધું ને સાહેબ, જો હું સત્ય માતાજીના સોગંદ ખાઈને કહું, હું અહીં તરફડું માવતરની ઘેર ના ઈ એકલા છે, કોઈ નથી. હું ખોટું નથી કરતી. હું આ બોલીશ ને એ સત્ય બોલીશ. ખોટું નથી કરતી, મને ખોટું નથી આવડતું. કોઈ દી ખોટું કરતી નહીં, મેં ખોટું નથી કર્યું. હું નો ફરું. મને આ જે છે ને મેં હકીકત વાત કરી, મને આમાં ભેળવીને વાત નથી આવડતી સાહેબ, હું એટલું કહું. ના ના ચોક્કસ કાંઈ વાંધો અમે નહીં. મને ગરીબ છે છે, ને ટાણે લાવીએ ટાણે ખાઈએ સાહેબ. હું કેમ રહીશ ને મને ખબર છે, મને આવડતું નતું. નકર હું એટલી બધી છેતરાત નહીં ને આવી ફસાત નહીં. નકર હું નો મારા ઘરવાળાને કહું. મને કોઈ ખબર નથી. હું અહીં તરફડું છું પણ કારણ કે મારી પાસે આવું કર્યું ને તો મને ખબર છે ને, એ આવી બધી રીતના બધાના નામ દઈ દઈને ફસાવીને રાખતો હતો ને ઉતારતો હતો એ રેકોર્ડિંગ. તો મને ખબર નથી, મને એટલી ખબર નહોતી પડતી મોબાઈલમાં. ખાલી એક ફોન જાય આવે એ જ ખબર પડતી, બીજી કોઈ ખબર ન પડતી. તો અહીંયા આવી રીતના હું તમારી ઉપર કર્યું, મારું ઈ કહેવાનું છે. મેં એનું કઈ નથી કર્યું, ખાધું પીધું. લાલજીભાઈ સોલંકી ને? હા ના કાંઈ વાંધો નહીં. એનો ફોટો અને નંબર ને મારે મોકલી દો ને, હું મારી રીતે એની ભેગી તપાસ કરાવી દઉં. અને કાંઈ વાંધો નહીં, એમાં કઈ મૂંઝાતા નહીં. બાકી કઈ જરૂર પડે તો તમને કોલ બેક આપીશ, એની ભેગી વાતચીત કરી. હા હા. એ બાબુ બાબુ. હા